નમસ્કાર ખેડૂત મિત્રો, નટરાજ થ્રેસર નું મગફળી અને કઠોળ માટેનું સ્પેશિયલ થ્રેસર અને અલગ ડિઝાઇનમાં બનાવેલું છે. તો એની માહિતી વિડીયોની અંદર લેશું. આપણી સાથે છે કંપનીના ઓનર વિજયભાઈ. વિજયભાઈ, સ્વાગત છે તમારું. નમસ્કાર મિતુલભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે આ મગફળી અને કઠોળ માટે સ્પેશિયલ મોડેલ બનાવ્યું છે. એની શું શું વિશેષતાઓ છે તમને ટૂંકમાં સમજાવી દઉં છું કે જે મગફળી ઓરવા માટેની થઈને અને જે મજૂરો વધારે જોતા હતા અને એની જે તકલીફો પડતી હતી ખેડૂતોને, એના માટે થઈને આપણે આગળ ફ્રન્ટ ટોકરી મોડેલ બનાવ્યું છે કે મગફળી અહીંયાથી પાથરા ઓરી શકાય. એની ટોકરી પણ મોટી બનાવી છે કે જેથી કરીને મોટા પાથરા હોય તો પણ અંદર આસાનીથી માલ લઈ લે છે. વત્તા જે પહેલા જે સાઈડ ટોકરી મોડેલ આવતા હતા એમાં વારે ઘડી ટોકરી નીચે ઉતારવી પડતી હતી, ઉપર ચડાવવી પડતી હતી, એ સમય બગડતો હતો. વત્તા રસ્તામાં પલટી મારવાના જે સંભાવ હતા એ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન આ ફ્રન્ટ ટોકરીમાં કરી દીધેલું છે. બરાબર. આમાં મગફળી અને દરેક પ્રકારના કઠોળ એ આમાં આસાનીથી અને એકદમ સરળ ચોખ્ખો માલ નીકળી જાય છે. આમાં આપણે ટોકરીમાં જે માલ ઉપર ખેંચવા માટે ચેન વત્તા ઉપર નાયનોલ બેલ્ટ આપેલો છે જેથી કરીને અંદર ચેન ચક્કરમાં માલ ફસાય નહીં અને મેન્ટેનન્સ બિલકુલ ના આવે અને આસાનીથી માલ ઉપર ચડી જાય. બધો 100% માલ ઉપર ચડી જાય, રિટર્ન કશો આવે નહીં. એના માટે આ બેલ્ટ આપેલો છે. એ બહુ મોટો ફાયદાકારક ખેડૂતોને રહે છે કે જે સિઝનમાં ચાલુ ખળામાં મેન્ટેનન્સ ના આવે એના માટે. વત્તા બીજું કે આપણે જે એના આખા મશીનની ડ્રાઈવ કરવા માટે એક હેવી ડિપ્રેશન આપી દીધેલું છે જેથી ટ્રેક્ટર ઉપર બિલકુલ લોડ આવતો નથી અને ટ્રેક્ટર ફ્રી ચાલે છે. આ બ્લોઅર આપણે મગફળી ઓલી બાજુ જે નીકળે છે એમાં ચોખ્ખી કરવા માટે અને હવાના પ્રેશરથી ટ્રોલી ભરવી હોય તો એના માટે બ્લોઅર આખું અલગથી આપેલું છે અને એના આરપીએમ પણ એ પ્રમાણે વ્યવસ્થિત સેટ કરેલા છે. માંડવી જે ચોખ્ખી નીકળે છે અહીંયાથી નીકળે છે, એમાં અહીંયા નીચે તગારા લેવા હોય તો પણ લઈ શકાય છે. અને આના પાટામાં આપણે આ હવાના પ્રેશરની જે પાઇપ આપેલી છે એ લગાવીને અને ટ્રોલી ડાયરેક્ટ ભરવી હોય તો આ પાઇપ અહીંયાથી ઉફળીને આ બોલ્ટમાં લગાવી દેવાની જેથી કરીને ડાયરેક્ટ સીધી ટ્રોલીમાં માલ સીધો ભરાઈ જાય. બીજા આપણે એક સુધારો એ કરેલો છે કે જે ઝીણી રજોટ જે માટી કહેવાય છે એ બીજા થ્રેશરોમાં અહીંયા નજીક જ ચેચીસના નજીકમાં પડતી હોય છે એટલે લેવામાં તકલીફ પડતી હોય છે. એ આપણે કેનાલ આપીને અને આ ટાયરની બહાર જ કરી દીધી છે જેથી કરીને તગારાથી બહાર ચોખ્ખું ટૂંકમાં ખળામાં બધું ગોબરું થાય નહીં અને ચોખ્ખાઈ રહે. વિજયભાઈ, આ થ્રેશરની કિંમત કેટલી છે? મિતુલભાઈ, આ થ્રેશરની કિંમત આપણે રાખીએ 3,60,000 અને એમાં મગફળી અને કઠોળ બંનેનું સેટિંગ આવી જશે. ચારણા અને કટરજારી બંને મળી જશે. ચારણા અને કટરજારી કઠોળ અને મગફળીની બંને મળી જશે એમાં. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમને કંપનીના નંબર આપેલા છે નટરાજ થ્રેસર વિસનગરના, તેમાં કોન્ટેક્ટ કરી શકો છો.